નવસારી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ગેસની અછતના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સરકારની આર્થિક નીતિઓને કારણે સામાન્ય જનતાનું ઘરેલું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને બેરોજગારી પણ ચરમસીમાએ પહોંચી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે, જેને કારણે હોટલો, ધાબા અને નાના મોટા વ્યવસાયો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઘણા વેપારીઓને વ્યવસાય બંધ કરવાની નોબત આવી રહી છે, જેને કારણે હજારો લોકો બેરોજગાર બનવાની શક્યતા છે. તેમણે ભીતિ વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ઘરેલુ ગેસ માટે પણ લોકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડી શકે છે. દેશમાં અરાજકતાનો માહોલ છે, ભયનો માહોલ છે. દેશમાં અત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરો મળતા બંધ થઈ ગયા છે. આવનારા સમયમાં કદાચ લોકોના ઘર માટેના ગેસના સિલિન્ડરો માટે પણ લગભગ આવી જ લાઈનો લાગશે એવી પૂરી શક્યતાઓ છે. જ્યારે નહેરુજી, ઇન્દિરાજી વડાપ્રધાન હતા ત્યારે એમણે સિક્કિમ જેવું રાજ્ય કબજે કરીને 22મું રાજ્ય ઘોષિત કર્યું હતું. પાકિસ્તાનના 2 ભાગલા પાડીને બાંગ્લાદેશ બનાવ્યો હતો. બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને લોકો માટે સુવિધાઓ ઊભી કરી હતી. પરંતુ અત્યારે દેશના એવા વડાપ્રધાન છે કે જેમણે તેલ ખરીદવું હોય તો અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પની પરમિશન લેવી પડે. એટલે કે આઝાદી પછીના સૌથી નબળામાં નબળા વડાપ્રધાન હોય તો એ નરેન્દ્ર મોદી છે. અને ક્યારેય પણ દેશમાં નોટબંધી હોય, જીએસટી હોય, આધાર કાર્ડ હોય, કોઈ પણ વાત હોય ત્યારે દેશની આમ જનતાને લાઈન પર અને રોડ પર લાવીને ઉભા રહેવા માટે મજબૂર કર્યા છે. આ એક પરિવર્તનનો અવાજ છે અને પરિવર્તનનો સમય છે. આવનારા સમયમાં આવા વડાપ્રધાનને, આવા કુશાસનને અને આવી મોંઘવારી અને આવી બેરોજગારીને લોકો કદી સહન કરવાના નથી. અને આવનારા સમયમાં સત્તા પરિવર્તન છે અને આ સત્તા પરિવર્તનનો અવાજ છે.